આપણી ઇકો સ્ટાર્ટ થઈ જઈશ ફઈના ઘેર જવા માટે. જો ગેસ હવા પૂરાય ને ફૂલ કરાવીને ડાયરેક્ટ નેળા ભાઈ બનાજી ગોમાં કંબોય જો ગાઈસ ફાઇનલી જો આપણો પચી ગયા જો આ બાજુ ખાલી ફુવારા ને આ બાજુ તો મગફળી અને બટાકાની વધારે વાવેતર હોય જો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં. તો હાર્દિક સ્વાગત કરતો. સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કર્યો અને આ બાજુમાં નાગેશના મમ્મીએ પકડી રાખ્યો ચમ કહો વિડીયો બોલ કરવાનું નથી એટલે તો આ બાજુ ચા મૂકી દીધો છે અને આજ શનિવાર છે ને એટલે ઘેર ને નાટક કરશે. હા, અને જો આ બાજુ પાણી ગરમ થયું નાવા માટે તો નહીં લઈએ અને સુરત દાદા પણ આવી જશે. હા હા ડબલું કરીએ આવા નાગેશ જોઈ લો માં ગોમના છોકરા નહીં રેડી થઈ ગયા છીએ અને જો મમ્મી રોટલી કરે છે અને આ બાજુ આપણો ટોમેટોનું પેક છે અને આ બાજુમાં નાગેશ બેસી રહ્યો તાપમાં બેઠો એવું. અને આ બાજુ ત્રણ સબસ્ક્રાઈબ બાકી છે 600 તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો કેવું. ગાઈસ ફાઇનલી આપણે જો જમી લીધું ને અત્યારે વાગવામાં 12:40 થઈ ગયો. ના તો બે ભાઈબંધો નહોતા એટલે એકલું શું દુકાને તો જમીન જો પાથરી દીધું આપણે આરામ કરવા કે 2 વાગ્યા સુધી આરામ કરીએ. અત્યારે તો કોઈ હાજર નહીં, એકલું શું દુકાને તો પેલા બે નહીં શેઠને બધા જમવા જાય છે તો જુઓ. તો કન્ટિન્યુ બને રહેજો. આપણો આ એકના એક વસ્તુ બતા ના પાડીએ એટલે બ્લોગ કન્ટિન્યુ નહીં કરતો પણ આ તો જમી અને એકલો તો મોલાય બ્લોગ શૂટ કરી દેવા દે. તો ગાઈસ અત્યારે વાગવા આપણો 3:30 થઈ ગયા છે અને જો આજ તો કોલેજે આવી જાય તો આપણે જવાનું છે આજ તો ભાઈના ઘેર એટલે પછી નોકરી ઉપરથી ઘેર આવી ગઈશું અને કોલેજે આવ્યો તો ઉતર્યો રિક્ષામાં નહોતો આવ્યો તેમ કે આપણે રિક્ષા ભરવામાં વધારે વાર થાય છે ને એટલે કોઈ રિક્ષા અત્યારે તો ભરવામાં બહુ વાર થાય ને જોવા ખાલી લોકેશન તો ને પપ્પાને ફોન કર્યો કે તમે આવી જજો આપણે રસ્તો લાવી તો આપણે રિક્ષામાં જુઓ કે રિક્ષા ક્યારે ભરાય ને ખબર નહીં પડતી. ગાઈસ ફાઇનલી જો પપ્પાની ગાડી આવી જઈ છે લેવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે જુઓ નહીં બહીને રેડી થઈ ગયા છીએ નવા જો આપણી ઇકો સ્ટાર્ટ થઈ જઈ છે ભાઈના ઘેર જવા માટે તો જઈએ અને આ બાજુ વળીને વાત જોઈશી અને આ બાજુ જુઓ બતાવતો મને બે આવી જાય બધા. સોરી ગેસ પુરાવા આવી જાય છે અમારા નાગેશને અને આપણો ભાઈ છે અને અમારા નાગેશ ઓકે આવું જો ગેસ હવા પૂરાય ને ફૂલ કરાવીને ડાયરેક્ટ નેળા એક બતાવીએ કે આપણો બીજો શર્ટ પહેલો તો એ બદલીને આવ્યો પહેર્યો એક શર્ટ નેતા આવ્યો ભૂલમાં આવ્યો એટલે પહેર આવ્યો ના ગમે તો એને પહેર દેવા બરોબર ના પછી તો જઈએ હવે ડાયરેક્ટ કોન્સર્ટે નેળા. અત્યારે જો ગલ્લો આવ્યો છે અને આ બધું બજાર છે પણ વોમનું નોમ યાદ નહીં ચા પીવા ઉભા રહીએ નહીં હોય તો 20-30 કિલોમીટર કાપી લીધું છે. પેલી બાજુ ફાઈને ચા આવ્યો ને આ બાજુમાં નાગેશ ચા પીએ ફળી બોલાવી દીધું છે અને અમે ચા પીએ નહીં ચા ચો આગળ લોકેશન હોય પડે કોને લેવા ભૂડી આપું ગાડી ચા પીએ પેલી સાઈડ આપણી ગાડી પડી લેસ્કોથી ચા પી કન્ટિન્યુ આર્યું બજાર થયું હવે ખબર નહીં કમેન્ટ કરજો જોવા હા હા
જે જોતા એ કમેન્ટ કરજો. 1200 બનાવ કેવા નાખ્યું? ના ના, એ હજુ જ તો કહેવાય. ઘણું આગું છે. પણ એ જ કે પણ આપણે પેલો ભાઈબંધને પૂછી લેજે. ભાઈબંધ આ જીવ ગોમાં કંબોય હો. કંબોઈ. જો ગાઈસ આ કંબોઈનું બજાર છે. કંબોઈનું શું કહેવું. અને તાબા પીને હોયથી લેસકો થઈએ પેલી બાજુ આપણે પપ્પાને વસ્તુને લેવા જઈએ એટલે કે જવાનું નહીં. હે જવાનું નહીં. ફાઇનલી જો નિષ્ણાંત પહોંચી ગયા ને જો આ બાજુ ખાલી ફુવારાને આ બાજુ હા જો ફુવારા ચાલુ આ બાજુ સાઈડ અને આ બાજુ જોરદાર વાતાવરણ છે. પેલી બાજુ થયો બટાભાઈ જો સવારે બતાવે અને ખાલી રસ્તો છું પાછળથી અને આગળથી અને ફાઇનલી પહોંચી જાય છે આ દાદાજી જેવા. તો કન્ટિન્યુ બન્યા રહીજો. ડાયરેક્ટ જીઓ ભાઈના ઘેર આવી અત્યારે જો ભાઈના ઘેર આવ્યા છીએ ને પાછળથી બ્લોગ શૂટ કરું કે આગળ બધો બેઠો હોય એટલે આપણે એટલું બધું બ્લોગ શૂટ કરતા નહીં કે બધો હોય ને એટલે થોડી શરમ આવે એટલે જો આ બાજુ તો મગફળી અને બટાકાની વધારે વાવેતર હોય જો અત્યારે દેખાતું નહીં પણ આ એ જ દેશે મગફળી છે કે ભાઈ બટાકા તો આટલા હોય આ બધું વાવેતર એવો વધારે હોય. તો ગાઈસ અત્યારે જો જમીન બહાર આવી ગયું છું પાછો અને જો અત્યારનું ખાલી આ બાજુ નજારો આ બધું તો કોઈ ખબર નહીં પડતી ના તાર ન દે તો તાર કરંટ આવો તો ઝાટકા મશીન મૂકી વાય જો કોઈ જનાવર કે હના નહીં માટે એટલે તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ તને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતા.